બિહારના દુલ્હીન બજાર ગામના સરકુના વિસ્તારમાં રહે છે। પોલીસ ટીમે રેડ કરીને આરોપી કુંદન ઉમેશ બિંદને ઝડપી પાડ્યો અને હવે તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે। નાસ્તા ફરતા તેમજ પેરોલ ફરલો ફરાર આરોપીઓને પકડી શોધી કાઢવા ઝુંબેશ રાખવામાં આવી છે। જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનના રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા। દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ માણસોને મળેલી આધારભૂત બાતમી હકીકતના આધારે બિહાર પટના દુલ્હીન બજાર ગામ સરકુના પાસેથી નાસ્તો ફરતો આરોપી કુંદન ઉમેશ બિંદ ઉંમર વર્ષ 27 ધંધો મજૂરી કામ અને રહેવાસી ગામ સરકુના થાના દુલ્હીન બજાર જિલ્લો પટના અને બિહારને ત્યાં રહેતો હતો અને ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલી છે। ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 2017માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના પટનાથી ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી કુંદન ઉમેશ બિંદ ઉંમર વર્ષ 27 મૂળ બિહારના પટના જિલ્લાના સરકુના ગામના રહેવાસી છે। જે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ 2017માં આઈપીસી કલમ 363 હેઠળ ગુનો દાખલ થયો હતો। ગુનાની હકીકત એવી છે કે 2017માં કુંદન ઉમેશ બિંદ સુરતના પાંડેસરા વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો। આ દરમિયાન તેણે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો। ફરિયાદ નોંધાતા પોલીસ તેને શોધતી હતી, પરંતુ આરોપી સતત નાસ્તો રહેતા પકડાઈ શક્યો ન હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની તલાશ માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીનો સહારો લીધો હતો। તપાસ દરમિયાન પોલીસે જાણકારી મેળવી કે આરોપી હાલમાં બિહારના દુલ્હીન બજાર ગામના સરકુના વિસ્તારમાં રહે છે। પોલીસ ટીમે જઈ રેડ કરીને આરોપી કુંદન ઉમેશ બિંદને ઝડપી પાડ્યો અને હવે તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 8 વર્ષથી એટલે કે 2017થી એક મારામારીના જે છરા વડે મારી અને ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં એક વોન્ટેડ આરોપી હતો કુંદન ઉમેશ બિંદુ, જેને બિહાર પટનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ લાંબા સમય બાદ પકડી પાડવામાં આવ્યો છે અને એને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે।